જય શ્રી રામ। આજે આવતી 26 માર્ચ રામનવમીના પાવન દિવસે રામ જન્મોત્સવની જે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તેમાં મોરબીમાં આશરે 20થી વધુ સનાતની સમાજના જે સંગઠનો છે તેઓ જોડાશે અને આ જે ભવ્ય અને દિવ્ય કાર્ય છે એના આયોજનમાં પણ એ તમામ જે સમાજો અને સંગઠનો છે એનું ખૂબ મોટું યોગદાન રહેલું છે। આની સાથે આ જે શોભાયાત્રા મોરબીના રસ્તાઓ ઉપર પ્રયાણ કરશે તેનું નવા બસ સ્ટેન્ડે અને નગર દરવાજાના ચોકમાં આરતી કરીને સ્વાગત કરવામાં આવશે અને રાત્રે 12 વાગે રામ મહેલ મંદિર દરબાર ગઢે આની દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય મહાઆરતી કરવામાં આવશે। મોરબીને વસતા તમામ હિન્દુ સમાજને સનાતની સમાજને અમે કરબદ્ધ નિવેદન કરીએ છીએ કે અહીં વસતા તમામ લોકો આ શોભાયાત્રામાં આ દિવ્ય શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને આ પાવન અવસરને પોતાના માણી અને કૃતાર્થ થાય। જય શ્રી રામ। 26 માર્ચ આગામી જે રામ જન્મોત્સવની મોરબી શહેરની અંદર જે ભવ્યાતિથી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તેની અંદર સમગ્ર સનાતની હિન્દુ સમાજ તથા તમામે હિન્દુ સંગઠનો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર 15 થી પણ વધુ સ્કૂલોના જે ફ્લોર છે અલગ અલગ તેની સાથે બગી અલગ અલગ વાહનો તથા અલગ અલગ 30 થી પણ વધુ જગ્યાએ સમાજો દ્વારા જે સનાતની સમાજ છે તે અલગ અલગ રીતે શોભાયાત્રાનું સ્વાગત કરશે દરેક રૂટ ઉપર તથા આની અંદર જે સમગ્ર હિન્દુ સમાજ તથા જે હિન્દુ સંગઠનના કાર્યકર્તા જે બંધુઓ છે તેને એક આપણે ખાસ એક ઈ પણ અપીલ કરવા માંગી છીએ કે જે સંસ્કૃતિને શોભે અને આપણે ભારતીય પરંપરા પ્રમાણે જે પહેરવેશ છે તે પહેરવેશ પહેરીને આવે। જેમ આપણે જોયું છે કે ક્રિસમસ ની અંદર બધા સાન્તા ક્લોઝ ને આ તે બનાવે છે તો આપણે આ પ્રભુની જે ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તો એ શોભાયાત્રાની અંદર આપણે પણ આપણા બાળકોને શિવ રામ કૃષ્ણ અલગ અલગ આપણા જે સનાતની ધર્મ પ્રમાણે જે આપણા ઈષ્ટદેવો છે દેવીઓ છે તેઓના અનુરૂપ એમને કપડાં પહેરાવી અને શોભાયાત્રાની અંદર સામેલ કરે તથા જે અલગ અલગ રૂટ ઉપર છે તે અલગ અલગ રૂટ ઉપર પણ સમાજના જે પ્રમાણે જે ઉત્સાહ અને અનેરો જે અમને અત્યારથી એવું કહેવામાં આવે છે કે અમે આ પ્રમાણે સ્વાગત કરવા માંગે છે આ પ્રમાણે એટલે તે જોતા એવું લાગે છે કે મોરબી શહેરની અંદર અત્યારથી એક દિવાળી જેવો માહોલ એક અત્યારે થઈ ગયો છે અને સર્વ સમાજ આ જે શોભાયાત્રા છે ભવ્ય તેને થનગની રહી છે જેને આવકારવા માટે। જય શ્રી રામ।